Hello, hello, hello. We are live. I'm Hirangi Patel from Alabama, USA અને મારી સાથે છે કિંજલબેન, હેમાબેન અને સંધ્યાબેન. They are all from USA. અને આજનો ટાઈમ ચેક ઇઝ 9:30 PM અને આજનો જે ટોપિક છે તે બેસ્ટ બિઝનેસ ફોર બિગિનર. સો આપણને બિઝનેસ માટે આપણે ઘણા બધા પૂછતા જ હોય છે કે કયો બિઝનેસ સારો છે. જેવી રીતે જોબમાં પૂછે ને કે કઈ જોબ કરે તો આપણને પૈસા વધારે મળે, કઈ જોબ સારી છે, ફ્લેક્સિબલ છે, રાઈટ? સો સેમ થિંગ બિઝનેસમાં પણ એવું જ છે કે આપણને ઘણા બધા લોકો પૂછે છે કે સારો બિઝનેસ કયો છે કે જે આપણને પૈસા વહેલા મળે, રાઈટ? પણ મારા અનુભવથી જે મેં બિઝનેસ હમણાં સ્ટાર્ટ કરેલો છે તો એ બિઝનેસમાં સારો બિગિનર બિઝનેસ કે એ છે મારી ગણતરી પ્રમાણે કે જે માત્ર ઇન્કમ નથી આપતું પણ આપણી અંડરની સ્કિલ્સ, કોન્ફિડન્સ અને આપણને ગ્રોથ આપે છે, રાઈટ? સો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ, બિઝનેસ હોય કે જોબ હોય કે ઇવન લર્નિંગ, કોઈ પણ કુકિંગ કે ગમે તે વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે કોઈ દિવસ આપણે એક્સપર્ટ હોતા જ નથી, રાઈટ? અને આપણે એના વિશે કંઈ જાણતા પણ નહીં હોય સમટાઈમ તો. અને બીજું કે આપણે એકદમ બિલકુલ નોર્મલ પીપલ હોય એ ટાઈમે, બિકોઝ આપણને કોઈ જાતનું એક્સપિરિયન્સ હોતું નથી. કારણ કે આપણે ઘણા બધા પીપલોને, સક્સેસફુલ પીપલને જોતા જ હોય કે જ્યારે એ લોકો પણ સક્સેસફુલ થાય છે ને તો એ ડે વને બિગિનર જ હોય છે, સેમ આપણા જેવા નોર્મલ પીપલ જ હોય છે. અને ત્યાર પછી જ જ્યારે એ લોકોની અંદર બધી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય અને ગ્રોથ જેમ જેમ મળતો જાય ને તેમ તેમ એ લોકોને પણ એક્સપિરિયન્સથી એ લોકો સક્સેસફુલ થતા હોય છે. સો સેમ થિંગ અહીંયા અમે પણ આ બિઝનેસમાં એ રીતે જ કરેલું છે કે અમે પણ ઝીરો એક્સપિરિયન્સથી આ બિઝનેસની અંદર આવેલા છે, રાઈટ? અને એ જ એક્સપિરિયન્સથી અમે આજે ડે બાય ડે અમારી અંદર નવી સ્કિલ્સ, ગ્રોથ અને એ બધું અમને અમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવામાં અમને મદદ કરે છે. સો બિગિનર તરીકે આપણી પાસે કે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પૈસા કે એવું નથી, પણ આપણો જે સમય છે ને, આપણો સમય, આપણી શીખવાની ઢગસ અને આપણી ઈચ્છા, રાઈટ? અને કોન્સિસ્ટન્સી એ છે કે જે આપણને આગળ લઈ જવામાં કામ કરે છે. પૈસાથી આપણે વન ટાઈમ બિઝનેસ તો આપણે કોઈ સ્ટાર્ટ કરી દઈએ, રાઈટ? પણ એની ચલાવવા માટે એની આપણી અંદર લર્નિંગની હોય, કોન્સિસ્ટન્સીની હોય તો એ બિઝનેસ કોઈ દિવસ ચાલવાનો નથી, રાઈટ? સો સેમ થિંગ આપણી અંદરની સ્કિલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કોન્સિસ્ટન્સી કે જે આપણને આગળ લઈ જવામાં મદદ કરે છે. સો બિઝનેસ આપણે કોઈ પણ આપણે સ્ટાર્ટ કરીએ ને તો એના માટે મારે આજે ઓડિયન્સને એ કહેવું છે કે આજે આપણે બધા જ આપણા સ્કેડ્યુલમાં બિઝી છે કે જોબ કરતા હોય તો આપણે તે પ્રમાણે જ 9 to 5 કરતા હોય તો ત્યાર પછી જ આપણે આપણું બધું સ્ટાર્ટ કરવું પડે. પણ આ બિઝનેસની અંદર એવું છે કે તમે કોઈ પણ એક્સ્ટ્રા બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો આ બિઝનેસ તમે પાર્ટ ટાઈમ તરીકે પણ કરી શકો છો, રાઈટ? તમે કોઈ એવો બિઝનેસ જોયો કે જે તમે પાર્ટ ટાઈમ કરી શકો, પણ આ બિઝનેસ એવો છે કે જે તમે પાર્ટ ટાઈમ પણ કરી શકો. અને બીજું કે આ બિઝનેસની અંદર ટ્રેનિંગ અને મેન્ટરશિપ મળે છે કે જે આપણને બધા બિઝનેસની અંદર મેન્ટરશિપ ને બધું કંઈ મળતું નથી, રાઈટ? અને જે રીતે અહીંયા કોમ્યુનિટી બેઠેલી છે ને એવી કોમ્યુનિટી આઈ ડોન્ટ થિંક સો કે આપણને એવી બધા બિઝનેસ પૂરા પાડે છે, રાઈટ? અને બીજું કે આ બિઝનેસની અંદર બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ અને આ બિઝનેસમાં આપણને નવી સ્કિલ્સ શીખવાની મળે છે. એવરી ડે આપણે બધા એકબીજાની સાથે હેલ્પ કરવા માટે રેડી છે, નવી નવી સ્કિલ્સ શીખવા માટે પણ રેડી છે. અને એની ટાઈમ તમે ગમે ત્યારે તમે એટલું ફ્લેક્સિબલ આ બિઝનેસ છે કે તમે ગમે ત્યારે ગમે ત્યાં હો ને ત્યાંથી પણ તમે તમારી સ્કિલ્સ, તમારી અંદરનું જે લર્નિંગ સ્કિલ્સ છે ને એ તમે ક્યાંથી પણ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. અને આ બધી વસ્તુ તમે જ્યારે ભેગી કરો ને તો લાંબા ગાળે ડેફિનેટલી તમને ગ્રોથ જરૂર મળે જ છે. કે જે આજે અમારી જે સક્સેસ અમે તમને બતલાવતા છે ને તે ઓવરનાઇટ નથી, એ પણ અમે ડે બાય ડે બધું અમારી અંદર જે ગ્રોથ, સ્કિલ, કોન્સિસ્ટન્સી એ બધાનું મિક્સ પેલું પેકેજ બિઝનેસ ઇન અ બોક્સ કે ને એ રીતનું જ છે કે આ પણ બધું અમે એક સાથે બધું ભેગું થઈને અમને સક્સેસ મળે છે. સો ઘણા બધા લોકો એવું હોય કે શરૂઆતમાં ઇન્કમ પર જ ફોકસ કરે છે, રાઈટ? બધા પૈસાની પાછળ દોડે છે કે મેં આજે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મને પ્રોફિટ ક્યારે થશે, રાઈટ? પણ બિઝનેસ તો સ્ટાર્ટ કર્યો આપણે અને જ્યારે આપણે આપણે કોઈ વાર અટકી જવાય ને, કોઈ પ્રોબ્લેમ્સ આવે, કંઈ અટકી જાય તો એ ટાઈમે પૈસા તો આપણી પાસે જે હતા ને તે પતી જશે, રાઈટ? પણ એ પૈસાને પાછા મેળવવા માટે આપણી અંદર કંઈક તો હોવું જોઈએ ને કે કોઈ વાર આપણે ઝીરોથી સ્ટાર્ટ કરવું હોય તો એના માટે પણ આપણે કંઈક શીખવું પડે.
અને આપણી અંદરની જે સ્કિલ્સ હોય ને એને પણ આપણે બહાર લાવવી પડે, તો જ આપણે આગળ કંઈક કરી શકીએ. સો એના માટે જ આ બિઝનેસ છે કે જે તમને લર્નિંગ પર ફોકસ કરાવે છે. મારો કહેવાનો મતલબ એ કે બિઝનેસ આપણે ઇન્વેસ્ટમેન્ટથી તો શરૂ કરી શકાય, મોટર બિઝનેસ હોય, ટ્રેડિશનલ કોઈ પણ બિઝનેસ, પણ આપણી પાસેના પૈસા જ્યારે પટી જાય તો ત્યારે આપણી અંદરની સ્કિલ્સ કામ આવે છે, રાઈટ? અને એ જ વસ્તુ અમને આ બિઝનેસની અંદર સ્કિલ્સને તમે વારંવાર જે રિપીટ કરો ને એનાથી જ તમને નવી નવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જે તમને આગળ લર્ન અર્ન બધું જ તમને કરાવે છે. સો મારા માટે બિઝનેસની આજનો જે ટોપિક છે ને એના માટે બિઝનેસની વેલ્યુ એ છે કે લાઈક ઇન્કમ ગ્રો કરવાનું નથી, પણ આપણી અંડર બેટર કોમ્યુનિકેશન, કે જે આજે અમે તમારી સામે બિફોર અમે યુઝ ટુ નહીં હતા, પણ આજે અમે તમારી સામે લાઈવમાં આવતા છે, બોલતા છે, તો એ બધું બેટર કોમ્યુનિકેશન શા માટે છે કે બિકોઝ અમે એવરીડે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ, અને આ બધું પોઝિટિવિટી અને એવરીથિંગ અમને આ જ પ્લેટફોર્મ પરથી અમને શીખવા મળે છે. અને અમારું માઇન્ડસેટ કે જે અમને આગળ જવામાં મદદ કરે છે, અમારી કોન્સિસ્ટન્સી કે જે અમને બિઝનેસ ગ્રો કરવામાં, અમારી લાઈફને ગ્રો કરવામાં અમને મદદ કરે છે, અને પ્લસ અમારી અંડરનો કોન્ફિડન્સ કે લાઈક ન્યૂ પીપલ હોય તો તેને પણ અમે કોન્ફિડન્સ આપીએ, એને પણ અમે એની અંદર એક એવી પોઝિટિવિટી કે લાઈક આપણું સેકન્ડ ફેમિલી છે એ રીતનું અમે એ લોકોને સપોર્ટ કરીએ, તો ઓટોમેટિક જ એ લોકોની અંદર પર કોન્ફિડન્સ આવે કે ના હું પણ કરી શકીશ, રાઈટ? અને એ જ રીતે અમે અહીંયા કોઈના પગ ખેંચવા નથી બેઠેલા, પણ અમે અહીંયા બધાને હેલ્પ કરવા માટે બેઠેલા છે. સો આ બિઝનેસ એવો છે કે ટોટલી બધા જ બિઝનેસથી ડિફરન્ટ છે. જસ્ટ લાઈક આપણે મોટર બિઝનેસ હોય કે લાઈક ગેસ લાઈક સ્ટોર હોય કે ગમે તે, તો આપણે કોમ્પિટિશન કરીએ કે આજે ટાટા કેટલા રૂમ થયા, આજે તારો શું બિઝનેસ થયો, રાઈટ? અને ત્યાં આપણે એકબીજાની કોમ્પિટિશન કરતા હોય છે. પણ જ્યારે આ બિઝનેસની અંદર શું છે કે તમારે કોમ્પિટિશન નથી કરવાનું, તમારે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરીને તમારી લાઈફને આગળ વધવા માટે તમારે ટ્રાય કરવાનું છે, રાઈટ? સો લાઈક આ બિઝનેસ કે બિગિનર માટે હું તો એવું માનું કે અત્યાર સુધી આપણે બધા જ બિઝનેસ જોયેલા છે, એક્સપિરિયન્સ પણ છે, રાઈટ? પણ આ બિઝનેસ એવો બિઝનેસ છે કે જે ફ્લેક્સિબલ છે, અને એ તમને શું આપે છે ને એ તમને ડે વને નથી ખબર પડતી, પણ જેમ જેમ તમે યર પાસ કરો, મંથ યર બધું પાસ કરો ને પછી તમને ખબર પડે કે જે મેં આ બિઝનેસની અંદર મેળવેલું છે ને તે મારા ટ્રેડિશનલ બિઝનેસની અંદર પણ મેં આટલા વર્ષો લાઈક દાયકા પણ સમટાઈમ પટી જતા હોય છે, પણ તે વસ્તુ આપણે કોઈ દિવસ મેળવતા નથી, બિકોઝ એકચ્યુઅલ આપણને ખબર જ નથી કે રાઈટ બિઝનેસ શું છે આપણા માટે. પણ આપણે ખાલી ડેફિનેશનમાં એ જ વસ્તુ શીખેલા છે કે લાઈક રાઈટ બિઝનેસ એટલે પૈસા કમાવા, બિઝનેસ હોય એટલે પૈસા મળે, રાઈટ? પણ એ વસ્તુ નથી કે જે વસ્તુ અમને આ બિઝનેસે શીખવેલી છે, કે મેં નહીં કીધું કે લાઈક પૈસા તો પટી જાય તમારી પાસે જે હોય તે, પણ તમારી અંદર સ્કિલ્સ ની હશે ને તો લાઈક તમને કોઈ દિવસ તમને આગળ ગ્રોથ કરવામાં મદદ નહીં કરે, અને એ જ વસ્તુ આ બિઝનેસ પૂરું કરે છે. સો લેટ્સ ગો ટુ સંધ્યાબેન. ઓવર ટુ યુ, સંધ્યાબેન. Thank you, Hirangini. Hi, હું સંધ્યા ફ્રોમ કેલિફોર્નિયા, USA, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત, ગુજરાતથી છું. ને આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે, બેસ્ટ બિઝનેસ ફોર બિગિનર. લાઈક એવરી ડે ના ટોપિકની જેમ આજનો બિઝનેસ પણ લાઈક આજનો ટોપિક લાઈક બિગિનર ફોર ધ જે નવા બિઝનેસમાં લાઈક ગમે તે બિઝનેસ આપણે ચાલુ કરીએ, આપણે કોઈ શીખીને તો આવતા જ નથી. હા, કોઈ વાર આપણું લાઈક ફેમિલી બિઝનેસ હોય છે તેને આપણે લાઈક ફોલો અપ નાનલેથી કરતા હોય છે, તો ઓટોમેટિક આપણે શીખી ગઈએ છીએ ફેમિલી જોડે એ બિઝનેસ આપણે રન કરતા હોઈએ છીએ. તો પણ નવો બિઝનેસ આપણે લાઈક નવી ફિલ્ડમાં કામ, નવો બિઝનેસ નવી ફિલ્ડમાં બિગિનર, આપણે ઓલવેઝ બધા બિગિનર જ હોઈએ છીએ, તેમ આ બિઝનેસમાં પણ હું પણ બિગિનર જ હતી, પણ આજે લાઈક 6 મહિનાથી હું આ બિઝનેસમાં છું. તો ઘણું બધું શીખી છે આ બિઝનેસ થ્રુ. લાઈક તેમાં તો ફોન તમે કે તેમ આજે આપણે હું પહેલા ફોન ખાલી સ્ક્રોલ જ કરતી હતી, લાઈક ખાલી એવું હતું કે ખાલી ટોક જ થાય, ફોટા પડાય ને વિડીયો બનાવાય, એટલું જ નોલેજ હતું. પણ આ ફોન માંથી આપણે આવી રીતના બિઝનેસ કરી શકીએ એ પણ ખબર નહી હતી. પણ આ બિઝનેસ બધું ઘણું બધું અમે શીખ્યા છે, ને આજે અમે બધાને અહીંયા શીખવતા પણ છે. ને લાઈક આજે જ અમારી લાઈક કોચ, અમારા હેડ કોચ મીટિંગ હતી, તેમાં જ અમે લાઈક 52 વુમન્સ આજે જોઈન થયેલા હતા આ મીટિંગમાં. ત્યારે લાઈક આટલી બધી વુમન એમાં જે
મોટે ભાગના હાઉસવાઈફ હોય છે. કોઈ બધા પાસે બિઝનેસ પણ છે, કોઈ સ્ટોર ચલાવે છે, કોઈ લાઈક રેસ્ટોરન્ટમાં કામ કરે છે, કોઈ બીજામાં જોબ કરે છે. એટલી બધી કમ્યુનિટીના લાઈક પીપલ આજે આ બિઝનેસમાં અમે જોડાયેલા છે ને અહીંયા બધા જ અમે એકબીજાનું લાઈક એક્સપિરિયન્સ શેર કરીએ છીએ કે આ બિઝનેસમાં લાઈક એમને કેટલું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું, મને કેટલું મળ્યું. એમ અમે લોકો અમે બધા કોઈ દિવસ મળ્યા પણ નથી આ બિઝનેસ થ્રુ. ઓનલાઈન જ મળીએ છે. ઓફલાઈન તો કોઈ દિવસ હું તો મળી જ નથી, કારણ કે હમણાં અમારું કન્વેન્શન પણ હતું, તેમાં અમારે જવું હતું પણ નહીં જઈ શકાયું. એટલે હું બધા આ કિંજલ બેન છે, હિરાંગીની બેન, અમી બેન, આ હેમાબેન, બધાને આજે ઓનલાઈન, હેમાબેન ને આજે ફર્સ્ટ ટાઈમ આ ઓનલાઈન મળી છું. આજે એ ફર્સ્ટ ટાઈમ જ અમારી સાથે અહીંયા આવ્યા છે. તો બિગિનર માટે આ બિઝનેસ એટલો સરળ છે કે અહીંયા લાઈક સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ મળ્યા જ કરે છે. ને બીજું કે અહીંયા લાઈક કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ અહીંયા આપણને લાઈક બધા લાઈક ઇવન અહીં કોઈ લાઈક કોઈ આપણને લાઈક આપણને લાઈક સોરી, આપણને ડિસરિસ્પેક્ટ નથી કરતું. અહીંયા ઓલવેઝ અહીંયા રિસ્પેક્ટફુલી તમે ગમે તે ફિલ્ડમાંથી આવેલા હોય, તમે ગમે તે લાઈક કોઈ હાઉસકીપિંગ નું કામ કરતું હોય, કોઈ લોન્ડ્રામેન્ટમાં કામ કરતું હોય, કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતું હોય, તો પણ અહીંયા લાઈક આપણે અમુક વાર જોઈએ છે કે આપણું કલ્ચર એવું છે કે આપણે અમુક વાર ભેદભાવ બહુ થાય છે, પણ અહીંયા એ નથી થતું. સો હું એમ કેમ કે આ જે બેસ્ટ બિગેનર છે, જેમને રિયલીમાં તેમની લાઈફમાં કંઈ કરવું છે, તો આ પ્લેટફોર્મ એવું છે કે અહીંયા તમને અહીંયા લાઈક તમે એકલા નથી. અહીંયા લાઈક એટલા બધા છે તમારી જેવા જ છે. અહીંયા પણ અમે પણ તમારી જેવા જ હતા ને આજે આટલું કોન્ફિડન્ટલી અહીંયા આવીએ છે. તો કદાચ તમે મારું પહેલું લાઈવ જોયું હોય કે પહેલો વિડીયો જોયો હોય, તો અમે આજે કેટલું ઇમ્પ્રુવ કરતા છે. ધીરે ધીરે અહીંયા લાઈક એક કોન્ફિડન્સ આવે છે લાઈફમાં. ગમે તે બિઝનેસના આજે તમે એમ કે ને કે આ બિઝનેસમાં હા આપણે માહિતી લેવા તો રેડી જ હોઈએ છે, પણ બીજું કે સોરી મને વર્ડ નહીં આવડવાનો, પણ આપણે ગમે તે બિઝનેસ, આપણા ગુજરાતી લોકો તો આજે બધા જ બિઝનેસમાં આપણે લાઈક બધા જ ફિલ્ડમાં આપણે કામ કરીએ છીએ. પણ મારી પાસે પણ અહીંયા ફિઝિકલ બિઝનેસ છે, અમે એમાં પણ કામ કરીએ છીએ. મેં બહાર જોબ પણ કરેલો છે, એવું નથી કે નથી કર્યો. પણ અત્યાર સુધી મેં જે બિઝનેસ જોયો, જોબ પર ગઈ, બધા બિઝનેસમાં મેં જોયું, તો મને આ બિઝનેસ મને બહુ ફ્લેક્સિબલ લાગ્યો. ટ્રાઇંગ ફ્રીડમ પણ મળે છે. બીજું ફ્લેક્સિબલ એટલું છે કે આપણે આપણા ઓન ટાઈમે કરી શકીએ છીએ, આપણા ફેમિલી સાથે રહીને કરી શકીએ, કિડ્સ સાથે રહીને કરી શકીએ. તો બીજે બિગેનર છે તેના માટે તો આ બેસ્ટ બિઝનેસ છે. એટલે એકવાર તમે એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડ કે સમજવાની ટ્રાય કરજો આ બિઝનેસને. અમારી પાસે ફ્રી વેબિનાર છે, તે તમે જોવો ને લાઈક અન્ડરસ્ટેન્ડ ઇઝીલી આ બિઝનેસ શીખી શકાય છે. સો that be all for me. Over to you, Hirangini. Thank you, Sandhya Ben. Now over to you, Hema Ben. Thank you, Hirangi Ben. Thank you, Sandhya Ben. હું ફર્સ્ટ ટાઈમ જોઈન થઈ છું આજે, અને તમને બધાને મળવાનું મને ખૂબ ગમ્યું. પ્રોફેશનલી હું ફાર્માસિસ્ટ છું અને હોલેન્ડ મિશિગનમાં રહું છું. આ બિઝનેસ જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા મેન્ટરે મને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. એકચ્યુઅલી એમને નહોતું કર્યું, પણ મેં જ એમને સામેથી પૂછ્યું હતું કે શું કરો છો તમે, એમ ક્યુરિયોસિટી હતી. પછી જ્યારે એમણે આ બિઝનેસ વિશેની વાત કરી, તો મેં વેબિનાર ને બધું એક જ રાતમાં બધું 5-6 વિડીયો ને બધું જ ચેક કરી લીધું. પણ હું ખૂબ સ્કેપ્ટિકલ હતી, તો મને બહુ બધા ક્વેશ્ચન્સ હતા. એટલે મેં ક્રિષ્નાબેન અને કિંજલબેનની સાથે પણ વાત કરી, અને બહુ બધા ક્વેશ્ચન મારે લખેલા હતા. તો મેં બધું ડિટેલમાં પૂછ્યું હતું કે શું હોય છે ને એ બધું. પછી 2 વાર મેં $149 રજિસ્ટ્રેશન ફી કરી અને કેન્સલ બી કરાવી દીધું. એટલું મારું માઇન્ડ થોડું ફ્લક્ચ્યુએટ થતું હતું કે કરું ના કરું, કરું ના કરું.
અને પછી ફાઇનલી મેં ડિસિઝન લીધું કે કરવું જ છે. અને આઈ એમ વેરી હેપી કે મેં એ ડિસિઝન લીધું, કેમ કે ઘણી વખતે આવું થતું હોય છે આપણને, આપણે કન્ફ્યુઝનમાં હોઈએ અને આપણને એમ થાય કે એમ આઈ ડુઈંગ ધ રાઈટ થિંગ, અને એ જ વખતે આપણે લાઈક આપણા ડાઉટ્સને એક બાજુ મૂકીને અને એક ટ્રસ્ટ રાખીને આપણે એ એક સ્ટેપ લેવું પડે છે કે જે આપણા ફ્યુચર માટે સારું હોય, રાઈટ? કેમ કે ઓલવેઝ હું આ ટાઈપની ઓપોર્ચ્યુનિટી શોધતી હતી, કે કેમ કે મારે જોબ પર બહુ ડ્રાઇવિંગ કરવાનું થતું, 1 થી 1.5 કલાક જેટલું. તો ઓલવેઝ લાઈક બાળકો નાના હોય એટલે ઓલવેઝ એમને મૂકીને જોબ પર જવાનું હોય, તો આપણને એવું થાય કે કંઈક આ રીતની વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી હોય તો આપણને થોડી ફ્લેક્સિબિલિટી અને એ રીતે મળી રહે. તો આ બિઝનેસથી આ પોસિબલ થઈ શક્યું છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ. અને આ બિઝનેસમાં મને એ ખૂબ ગમ્યું કે લાઇક માઇન્ડેડ વુમન સાથે મળવા મળ્યું છે. કેમ કે આપણે યુઝ્યુઅલી કેવું હોય, આપણા ગુજરાતીઓમાં તો કેવું હોય કે આપણે ઇવેન્ટ કે ગમે તેમાં જઈએ તો આપણી વાતો કેવી હોય, ઘર પૂરતી હોય કે ફેમિલીને આપણા બાળકો શું કરે છે, રાઈટ? પણ અહીંયા આગળ એક અલગ એન્વાયરમેન્ટ જોવા મળે છે કે બિઝનેસ, આપણો સેલ્ફ ગ્રોથ, પર્સનલ ડેવલપમેન્ટ માટેની સોશિયલ સ્કિલ, સોશિયલ મીડિયા ઉપરની સ્કિલ, આપણે કેવી રીતે બોલવું જોઈએ, આપણી સ્પીકિંગ સ્કિલ્સ, એ બધું ડેવલપ કરવા માટેનું આપણને અહીંયા શીખવા બી મળે છે અને કોન્ફિડન્સ બી વધે છે. તો એકબીજાને મોટિવેટ કરીએ છીએ, પુશઅપ કરીએ છીએ, તો અહીંયા આગળ એક જાતનું પોઝિટિવ એન્વાયરમેન્ટ લાગે છે. કોઈ એટલું એન્કરેજ, લાઈક કોઈ એટલું કોન્ફિડન્સ ના હોય તો બી એનામાં બી કોન્ફિડન્સ આવી જાય, કેમ કે આટલા બધા હાઈ એનર્જેટિક લોકોની સાથે આપણે મળીએ ને વાત કરીએ તો આપણને બી સારું ગમે, રાઈટ? તો આ બિઝનેસથી ઘણું બધું પોસિબલ થઈ શક્યું છે. અને જેમ સંધ્યાબેને કીધું એમ કે સ્કેપ્ટિકલ હોવું જરૂરી છે, કેમ કે આપણે આપણા બધા જ ડાઉટ્સને બધા ક્લિયર કરીને પછી આપણે એન્ટર થઈએ તો પછી પાછળથી આપણને એવું ના થાય, રાઈટ? પણ પછી એકવાર અમે આવીએ તો બધું સ્કિલ્સ શીખવાનું ને એ બધું ઓપન માઇન્ડેડ રાખી, અને આપણા જે કોચ અને મેન્ટર્સ આપણને શીખવાડે છે, નો મેટર તમને કેટલો એક્સપિરિયન્સ પહેલાં છે, પણ તમે તમારા કોચ અને મેન્ટરની એડવાઇસ લઈને, એમની ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને, એક સારા લિસનર બનીને એ આપણે ફોલો કરીએ તો આ બિઝનેસમાં ઘણું આગળ વધાતું હોય છે. અને જે બિગિનરમાં સ્ટાર્ટિંગમાં આપણને ખ્યાલ ના આવે, પણ જેમ જેમ આગળ જઈએ તો નવી ઓપોર્ચ્યુનિટીઝ અનલોક થતી હોય છે અને જે આપણને સરપ્રાઈઝ કરતી હોય છે. તો જેમ સંધ્યાબેને કીધું એમ 90 મિનિટ્સનો આપણો ફ્રી વેબિનાર હોય છે, તો એ તમે ચેક કરી શકો છો. અને એની ઉપરથી બી તમારા ઘણા ડાઉટ્સ ક્લિયર થઈ શકે છે. તો આ સાથે ઓવર ટુ યુ, હિરાંગીબેન. થેન્ક યુ હેમાબેન. નાવ ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ હિરાંગીની. આજે હજી થોડો મારો અવાજ ખરાબ છે, પણ બોલાય એટલું બોલવાની કોશિશ કરીશ. વચ્ચે અટકી જાઉં તો માફ કરજો. તો આ બિઝનેસની વાત કરું તો અમારો એક્સપિરિયન્સ તમને કહું કે જે અમે ગયા હતા અત્યારે ઓર્લેન્ડો અમારા બિઝનેસ કન્વેન્શનમાં, it was our first convention because this business is still didn't finish 10 years. ધીસ નવેમ્બરમાં આ બિઝનેસના 10 years ફિનિશ થશે. અને 10 years ફિનિશ થાય એ પહેલા અમે કેટલા બધા ગ્રીટ એન્ડ મીટના પ્રોગ્રામ્સ કરી લીધા, પણ હવેથી અમે મોટા પાયે ઇન્ટરનેશનલ લેવલે કન્વેન્શન સ્ટાર્ટ કરી દીધા છે. તમે વિચાર કરો કે જે બિઝનેસ 2016 નવેમ્બરમાં સ્ટાર્ટ થયો, હજી 2026 નવેમ્બર આવ્યું નથી અને 2.5 લાખથી વધારે માણસો આમાં જોડાઈ ગયા છે. જ્યારે સ્ટેજ પર જતી વખતે જે સર્ટિફિકેટ્સ બધાને માઇલસ્ટોન એચિવમેન્ટ્સના આપવાના હતા, તો તે સમયે જે અમારા ફાઉન્ડરે શબ્દ બોલ્યા ને બિગિનિંગ માટે, કે આ બિઝનેસ હજી આપણો શરૂઆત છે,
એ વાક્ય બોલતાની સાથે એમણે શું બોલ્યા સ્ટેજ ઉપરથી કે માઇલસ્ટોન એચિવમેન્ટ માટેના સર્ટિફિકેટ, ઇટ વોઝ નોટ માય ડ્રીમ, ઇટ મસ્ટ ગોના હેપન. એમને ખબર જ હતી કે આટલા બધા માણસોને એક સાથે મારે સર્ટિફિકેટ્સ આપવા માટે સ્ટેજ ઉપર ઊભા રહેવું પડશે, એ તો થશે થશે ને થશે જ. એ એમનો કોન્ફિડન્સ ડે 1 થી હતો. પણ પાછળ એ શું બોલ્યા, એટલે મને એ વાક્ય એમનું સાંભળ્યું ને ત્યારે મને વિચાર આવ્યો કે આપણે તો બધા ડ્રેસઅપ થઈને શા માટે ગયા, કેમ કે આપણી ટીમના બધાને સર્ટિફિકેટ મળવાના હતા. એટલે અમે મહિના પહેલાની તૈયાર કરી હતી કે ભાઈ આ જ રીતે ડ્રેસઅપ થઈશું ને આ જ ડ્રેસ પહેરીશું ને આમ કરીશું તેમ કરીશું. ને આ તો સ્ટેજ ઉપરથી આવું કીધું કે સર્ટિફિકેટ વોઝ નોટ માય ડ્રીમ. તો એમણે એ યાદ દેવડાવ્યું કે તમે તમામ જેને આ સર્ટિફિકેટ મળ્યા છે એ યાદ રાખી લેજો કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળનું મારું જે વિઝન છે એ ઇન્ટેગ્રિટી છે. ઇફ યુ આર નોટ ફુલ ઓફ ઇન્ટેગ્રિટી, then you are not fully in. એનો મતલબ કે જો તમે ઇન્ટેગ્રિટીથી નહીં ભરાશો તો મારા આ બિઝનેસમાં તમે સંપૂર્ણ રીતે અંદર નથી એમ હું સમજીશ. હા, સર્ટિફિકેટ તો મળશે જ. સર્ટિફિકેટ ઇઝ નોટ એ બિગ ડીલ. ઇટ્સ ગોના હેપન સુનર ઓર લેટર. કોઈકને જલ્દી મળશે, કોઈને મોડું મળશે. જ્યારે મેં આ વાક્ય સાંભળ્યું ને ત્યારે મને ખબર એ પડી ગઈ કે મનુષ્ય તરીકે આગળ વધવા માટે ઘણી બધી વસ્તુ એમણે આ બિઝનેસની સાથે સાંકળી લીધી છે. અમે શનિવારે જ્યારે માસ્ટર માઇન્ડ એટેન્ડ કરીએ છીએ ત્યારે એમાં મેડિટેશનના ક્લાસીસ હોય છે, આ છે તે છે. તો આપણે મનુષ્ય જીવનને જોઈતા તમામ પાસા આ બિઝનેસમાં આવરી લીધા છે. એટલે ઘણી વખત આપણે પેલું હોય ને કે આપણે બાળકને દવા પાવાના હોય તો દવા બાળક નથી પીતું, પણ કેપ્સ્યુલની અંદર એ જ કડવો પાવડર આપ્યો હોય તો કેપ્સ્યુલ બાળક ગળી જાય છે, કેમ કે કેપ્સ્યુલનું ઉપરનું પડ કડવું નથી હોતું, કડવો પાવડર તો કેપ્સ્યુલની અંદર ભરેલો હોય છે. તો આ બિઝનેસ પણ કંઈક એવો જ છે. ઘણું બધું નહોતું વિચાર્યું કે આ શીખીશું, આ શીખીશું, આ શીખીશું, આ શીખીશું, પણ ઘણું બધું શીખવી જાય છે આ બિઝનેસ. જે આગળ વધ્યા છે અને કોચ બન્યા છે, મીટિંગો લે છે, એ બધાને કદાચ તે સમયે નહોતી ખબર કે અમે આ રીતે મીટિંગો પણ લઈશું, પણ આજે સફળતાપૂર્વક એ લોકો એ કામ કરી રહ્યા છે. એટલે આ બિઝનેસ એવો છે કે તમને શું શું શીખવી જશે એ તમને પોતાને ખબર પણ નહીં પડશે, અને કેપ્સ્યુલની અંદર પીધેલો કડવાટની જેમ તમે તમામ વસ્તુ શીખી જશો. પાછળ એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે હું સક્સેસ નહીં જઈ શકું તો શું? તો ખૂબ સરસ જવાબ આપ્યો તો ફાઉન્ડરે કે જે વસ્તુ તમે મેળવવા પ્રયત્ન કરી રહ્યા છો એ જ વસ્તુ તમે બીજાને મેળવવા માટે હેલ્પ કરવાની કોશિશ કરો, તમને આપોઆપ મળી જશે. ઇફ યુ ટ્રાય ટુ અચીવ સમથિંગ, ટ્રાય ટુ ગીવ ધી સેમ ટુ અધર્સ, યુ વિલ ગેટ ઇટ. એટલે આ બે વાક્યો જ્યારે મેં ફાઉન્ડરના મોઢે સાંભળ્યા તો મેં તરત જ ડાયરીમાં લખી લીધા. અને એમની એ સ્પીચ મેં રેકોર્ડ કરી હતી. આજે સવારે પણ ફરી પાછી મેં એ સ્પીચને રિપીટ કરીને સાંભળી. તો ખરેખર આ બિઝનેસના ફાઉન્ડર જો પોતે આટલા સરસ વિચારથી ભરાયેલા હોય અને એમણે એ વિચારને રજૂ કરી શકાય એ પ્રકારની બિઝનેસ સિસ્ટમ ડેવલપ કરી છે. આ સિસ્ટમ એ રીતે ડેવલપ કરવામાં આવી છે કે જેમાં તમામ વ્યક્તિ એકબીજાને હેલ્પ કરી રહ્યા છે. બાકી આપણને ખબર છે કે 4 મળે ચોટલા ને ભાંગે ઓટલા, એવી આપણી ગુજરાતી કહેવત છે. પણ અહીં તમામ સ્ત્રીઓ ભેગી થઈને ફક્ત એકબીજાને નવું શીખવાની, એકબીજાને આગળ લઈ જવાની જ કોશિશ કરે છે. તો આ જે મોટો ફેરફાર છે કે બહેનો બહેનોને હેલ્પ કરી રહ્યા છે અને બહેનો બહેનોને બિઝનેસ વુમન બનાવી રહ્યા છે, એ પણ ફ્લેક્સિબલ. જ્યારે સમય મળે ત્યારે કરીએ છીએ, બાળકોનું ધ્યાન રાખતા જઈને કરીએ છીએ, ઘર પરિવારના સ્કેડ્યુલ સાચવતા જઈને વધેલા ટાઈમમાં કે જે અમારો ટીવી ટાઈમ કે સ્ક્રોલિંગ ટાઈમ હતો એટલા જ ટાઈમમાં અમે આ બિઝનેસ રન કરીએ છીએ. આવું બિઝનેસ મોડેલ મેં ક્યાંય નથી જોયું. મેં આગળ પણ છેલ્લા 4 વર્ષથી હું જોબ નથી કરતી, તો મેં 3 બિઝનેસ હાથમાં લીધા અને મૂકી દીધા.
પણ એમાં એક જ વસ્તુની મને ખામી લાગતી હતી અને તે ખામી અહીં પૂરી કરવામાં આવી છે, જેથી કરીને મને આ બિઝનેસ ખૂબ ગમ્યો છે. એટલે અને બિગિનર શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ને, ત્યારે મને અહીં એક શબ્દ કહેવાનું મન થાય કે સોશિયલ મીડિયાને એઆઈ થ્રુ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ કરવું, એના માટે બધું જ નવું જ છે. એઆઈ નો નવો જમાનો છે. નવા જમાનામાં નવું બિગિનિંગ જ હોઈ શકે. અને આપણે નસીબદાર છીએ કે બિગિનિંગ શરૂઆત થઈ રહી છે, ત્યાં જ આપણે આની સાથે જોડાઈ ગયા છીએ. તો શરૂઆતથી જ આપણે શીખી લઈએ, એનાથી રૂડું કયું હોઈ શકે? કારણ કે આપણે ખબર છે કે આપણે જ્યારે પહેલા ભણતા હતા તો સાયન્સમાં એવું કહેતા કે પછી તો એવો જમાનો આવશે કે કાગળ પેન લઈને કોઈ લખશે નહીં. આજે એ જમાનો આવી ગયો છે. આપણે બાળકને નોટપેડ આપી દઈએ છીએ, બાળક નોટપેડમાં ચિત્ર દોરે છે. જ્યારે હું મારા ગ્રાન્ડસનને લઈને એરપોર્ટ પર બેઠી હતી તો ટાઈમ પાસ કરવાનો હોય, 2 ટાઈમ વચ્ચે તેને નોટપેડ આપ્યું હતું, તો એ નોટપેડમાં ચિત્રો પણ દોરતો હતો, સ્પેલિંગ પણ લખતો હતો, બધું જ નોટપેડમાં કરતો હતો. અમે એનું આખું ફોલ્ડર જ તૈયાર કરી દીધું નોટપેડમાં. તો જ્યારે જમાનામાં આપણા જન્મેલા બાળકો આટલા બધા ટ્રેન થઈ રહ્યા છે, તો આપણે પણ એની સાથે સાથે આપણી પોતાની જાતને ટ્રેનિંગ માટે આગળ વધારી રહ્યા છીએ. એ કેટલી ખુશીની વાત છે મારા માટે તો. કે નહીં તો પછી કાલે ઉઠીને 10 વર્ષ પછી બાળકો એવું કહેશે કે તમને તો કશું આવડ્યું જ નહીં. આપણને ખાલી ફેસબુક પર પોસ્ટ કરતા નથી આવડતું, ખાલી આપણે જૂની પોસ્ટો વાંચીને એને ફોરવર્ડ જ કરતા હતા. આજે આપણે આપણી પોતાની પોસ્ટો જાતે ક્રિએટ કરીએ છીએ. એટલે આ બધું નવું જ છે, બધા માટે જ નવું છે. એવું નથી કે આપણા બિઝનેસ માટે નવું છે. એવરીથિંગ ઇઝ ન્યૂ ઇન ધીસ વર્લ્ડ વિથ એઆઈ. અને આપણે નસીબદાર છીએ કે આપણે શીખી રહ્યા છીએ. તો મારું કેવું છે કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, લઈ લેવા જેવી છે. એટલે હજી પણ જો કોઈ મિત્રો ફેન્સ ઉપર બેસીને વિચારતા હોય કે શું હશે, શું નહીં, શું કરીશ, શું ન કરીશ, કેવી રીતે શીખીશ, તો આ કોમ્યુનિટી તમને શીખવવા માટે તૈયાર છે. તમે આવી જજો. થેન્ક યુ. Thank you, Amibin. Now over to you, Kinjalben. થેન્ક યુ હિરાંગી. એન્ડ હું કિંજો યુએસએથી, અને બધા જાણતા જ હશો રાઈટ, ઘણા લોંગ સમયથી બિઝનેસ કરી રહી છું. ધેટ્સ વે હું કહી શકું કે બેસ્ટ બિઝનેસ કેમ બિગિનર માટે, રાઈટ. એક્સપિરિયન્સ મને પણ બિલકુલ ના હતો, રાઈટ. તો બિલકુલ જરૂર નથી, કદાચ એવું લાગે આપણને કે કે કશું ને કશું આવડતું હોવું જોઈએ, રાઈટ. એન્ડ ધેન વી કેન સ્ટાર્ટ બિઝનેસ. કારણ કે બિઝનેસમાં એક્સપિરિયન્સ, નોલેજ, અંદાજો બધું હોવું જોઈએ, રાઈટ. ત્યારે આપણને એવું ફીલ થાય કે આપણે સક્સેસફુલ થઈ શકીએ, રાઈટ. પણ આ બિઝનેસમાં બિલકુલ જરૂરી નથી. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. ધ સ્ટાર્ટિંગ તમે કરી શકો વિધાઉટ નોલેજ, એક્સપિરિયન્સ, રાઈટ. કારણ કે તમને એક એવી સિસ્ટમ મળે છે, નોલેજેબલ પર્સન મળે છે, સક્સેસફુલ પર્સન મળે છે કે તમને ગાઈડન્સ આપી શકે તમારા ગ્રોથ માટે. દેટ્સ વાય કે બેસ્ટ આ બિઝનેસ છે બિગિનર માટે, રાઈટ. બીજી વસ્તુ એ છે કે આપણે જ્યારે લર્ન કરતા હોઈએ ત્યારે આપણે અર્ન નથી કરી શકતા, રાઈટ. બટ આ બિઝનેસમાં તમે શીખતા પણ જાઓ અને અર્નિંગ પણ કરતા જશો, રાઈટ. સો ઇટ્સ ટુગેધર, રાઈટ. અને તમે જોયું જ હશે કે જ્યારે તમે સ્ટડી કરતા હતા, યુ આર નોટ અર્નિંગ ધેટ ટાઈમ, રાઈટ. અને સ્ટીલ તમે કોલેજ જતા હો, સ્ટીલ તમે ત્યાંથી અર્ન નહીં કરી શકો. પણ આ બિઝનેસ તમને ઘણું બધું વસ્તુ શીખવાડે છે અને અર્નિંગ તમે કરો છો, રાઈટ. બેસ્ટ પાર્ટ તો એ છે કે આ બિઝનેસમાં ફ્લેક્સિબલ સ્કેડ્યુલ છે. અત્યારે જો 10 o'clock થયા છે, બટ ઇટ ઇઝ ગુડ ફોર અસ. આ ટાઈમ અમે ચૂઝ કર્યો છે અમારા બિઝનેસ માટે. દેટ ઇઝ ધ એકદમ ફ્લેક્સિબલ વસ્તુ કે તમે તમારો ટાઈમ તમારી જાતે ચૂઝ કરી શકો છો, તમારે કયા ટાઈમે વર્ક કરવાનું છે, રાઈટ. અને બીજી વસ્તુ એ છે કે વર્ક ફ્રોમ એનીવેર. તમે જ્યાં જાઓ ફોન હશે, રાઈટ. તમે તમારો બિઝનેસ તમારા ખિસ્સામાં લઈ જઈ શકો છો. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. અને એટલે આ બિઝનેસ ક્યારે રૂકતો નથી, ક્યારે બંધ નથી કરવો પડતો, રાઈટ. અને આ બધી જ વસ્તુ મને બહુ ગમે છે. અને મેઇન પાર્ટ એ છે જે મેન્ટરશીપ, રાઈટ.
જે ક્યારેય આપણને બીજા બધા બિઝનેસમાં નથી મળતી. એમ કહીને કે રાઈટ ડાયરેક્શન, રાઈટ ગાઈડન્સ આ બિઝનેસની અંદર મળે છે. મેન્ટરશીપ અને કોચ ટ્રેનિંગ સાઇડ તો ડેફિનેટલી આપણને મળી જ રહી છે, બટ આ એક બેસ્ટમાંનો બેસ્ટ બેનિફિટ છે ફોર બિગિનર્સ. કારણ કે જ્યારે સ્ટાર્ટ કરવાનું હોય, એકડો જાતે ગૂંથવાનો હોય, લખવાનો હોય, ઇટ્સ નોટ પોસિબલ. કોઈક શીખવાડે તો આપણને આવડે, રાઈટ? એન્ડ ધેટ ઇઝ ધ થિંગ. આ બિઝનેસમાં તમને જાતે બેસીને શીખવાડે છે કે આ વસ્તુ તમારે કરવાની છે. દેટ્સ વાય ઇટ્સ ગુડ ફોર બિગિનર. સિમ્પલ સિસ્ટમ છે, ઓટોમેટેડ સિસ્ટમ છે. વન્સ યુ કનેક્ટેડ વિથ ઓટોમેટેડ સિસ્ટમ, you are running this business like globally, and that is the one thing. તમે જ્યાં હોવ ત્યાં, ઘરે હોવ ને, લાઈક હાઉસવાઈફ હોવ તો પણ તમે આખી દુનિયામાં ફરી શકો છો. દેટ ઇઝ ધ અમેઝિંગ થિંગ. વી આર ગેટિંગ ઓલ બેનિફિટ. અને આ બધી વસ્તુ એક્સપર્ટ પર્સન હોય કે પછી બિગિનર હોય, બધાને જ મળે છે. એટલે શરૂઆતથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. લાઈક એમ કહીને ઝીરો નોલેજ, હજુ મને કશું નહીં ખબર બિઝનેસમાં શું કરવાનું, બટ યા સ્ટીલ યુ કેન એબલ ટુ ડુ ધીસ બિઝનેસ, રાઈટ? એટલે એટલી અમેઝિંગ આ અમારી જે સિસ્ટમ છે. બીજી વસ્તુ કહું ને, આ બિઝનેસમાં મને શું ગમે છે? પર્સનલ ગ્રોથ. આઈ સી 3 વર્ષ પહેલાની મારી વાત કરું ને, I wasn't able to speak even single line, right? Confidence ના હતો. Right now it's totally changed. I don't know, મને કોઈ જગ્યાએ ઊભી રાખી દે અને કશું મારે કોઈક વસ્તુ કહેવાનું હોય, ઓર ક્યાં તો મને કશું કોઈને શીખવાડવાનું હોય, આઈ એમ રેડી ફોર દેટ, રાઈટ? પણ એ ક્યારે મને આવ્યું? કોન્ફિડન્સ. એક્સપિરિયન્સથી બધાને જોતા જોતા મને આવડ્યું. એક્સપિરિયન્સથી થતું જાય. અને આ વસ્તુ મેં ક્યારે આગળ નથી શીખી, આ બિઝનેસમાં આવીને શીખી છે. ઇટ્સ ટોટલી ચેન્જ. જ્યારે તમે એક્સપિરિયન્સ કરો ને ત્યારે તમને ફિલિંગ્સ થાય કે ના, આ વસ્તુ ટોટલી ચેન્જ થાય છે, કે તમારી અંદર ડિફરન્સીસ દેખાવા માંડશે. તમે જોબ કરો ને, યુ કાન્ટ ફીલ ઇટ કે પહેલા દિવસે તમે જેવા હતા એવા દિવસે છેલ્લા દિવસે પણ હશો. પણ આ બિઝનેસમાં એવું નથી કે બધા બિઝનેસમાં, પણ આ જ બિઝનેસમાં તમે તમારો પર્સનલ ગ્રોથ જોઈ શકો છો. આઈ નો બીજા બધા પણ હશે, બટ અહીંયા 100% તમે જોઈ શકશો, રાઈટ? અને બીજી વસ્તુ છે લોંગ ટર્મ વિઝન, રાઈટ? સો યસ, અત્યારે હું આટલું જ કહીશ. ઓવર ટુ યુ, હિરાંગી. ઓકે, થેન્ક યુ સંધ્યા, કિંજલબેન. એન્ડ સંધ્યાબેનને કંઈક એડ કરવું છે, સો ઓવર ટુ યુ સંધ્યાબેન. ઓકે, થેન્ક યુ હિરાંગીની. મને એક હમણાં જ કિંજલ જરાક વાત કરતી હતી ને, તો મને એક યાદ આવ્યું કે જયારે એ લોકો કન્વેન્શનમાં ગયા હતા ને, એ લોકો જયારે વિડીયો લાઈક ઓનલાઈન મૂકતા હતા, ત્યારે મને એક મ્યુઝિક લાઈક એક સોંગ હતું, મ્યુઝિક હતું, તે મને બહુ જ ગમેલું. તે લાઈક મેજિક ઇન યોર હેન્ડ. જો બિગિનર છે ને, તે લાઈક ડોન્ટ ફોરગેટ કે આપણે તો હાઉસવાઈફ છે. આપણે જો આપણા લાઈક હાઉસ લાઈક એવરી ડે આપણે કિચનમાં આપણું ગમે તેવી વાનગી બનાવતા હોય ને, તો આપણા હાથમાં તો મેજિક છે જ, આપણે એને ટેસ્ટી બનાવી દઈએ છીએ. તો આ બિઝનેસમાં આમાં પણ આપણે એટલું જ ઇઝીથી શીખી ગઈએ છીએ ને, એટલી રીતે આપણે એટલા જ ઝડપથી લાઈક ગ્રો પણ થઈએ છીએ. સો જસ્ટ કીપ ઇન માઇન્ડ કે મેજિક તો આપણા હાથમાં જ છે. સો દેટ બી ઓલ, હિરાંગીની. થેન્ક યુ સંધ્યાબેન. અને યસ, જેવું સંધ્યાબેને કીધું તો એ જે ઓકે, ઓવર ટુ યુ કિંજલબેન. સો યા, આઈ થિંક આઈ વોન્ટ ટુ શેર, લાઈક મેં તમને ના કીધું કે લોંગ ટર્મ વિઝન, રાઈટ? સો જેમ જયશ્રીબેને કીધું હતું, રાઈટ, કે ફાઉન્ડર અમારા હતા, રાઈટ? એ લોંગ ટર્મ વિઝનનું કહે છે. જસ્ટ ઓનલી નોટ વન થિંગ કે તમે એટલું જ લઈને બેસી જાઓ. યુ વિલ ગેટ મોર, રાઈટ? પોસિબિલિટી નથી, ઇટ્સ રિયાલિટી. પણ તમે એના માટે એક બિગેસ્ટ એક્શન લઈ શકો. એવું નથી કે
સક્સેસફુલ પીપલ પાસે જ ઓપોર્ચ્યુનિટી આવે છે, રાઈટ? સિંગલ પર્સન, જસ્ટ કોઈનો સપોર્ટ નથી. એ વ્યક્તિ આજે સક્સેસફુલ બની શકે છે જેની પાસે $100 પણ ના હોય, રાઈટ? એ વ્યક્તિ સક્સેસફુલ થઈ શકે છે. તો એનીવન કેન ડુ ઇટ, રાઈટ? અને કહેવાય ને કે સક્સેસફુલ પીપલ અને નોર્મલ જે જોબ કરતા એમ જ હોય કે જે બિલ પે કરીને આખું બેંક બેલેન્સ એમાં જ બતાવે છે, રાઈટ? બિલ્સમાં. તો એ બંનેમાં ડિફરન્સીસ એટલો જ હોય છે કે સક્સેસફુલ પીપલ ડેરિંગ રાખે છે એક્શન લેવા માટે, રાઈટ? અને પેલા પીપલ છે ને એ લોકોની કન્ડિશનમાં બસ સ્ટે રાખે છે. દે આર હેપી કે પૈસા આવે છે, હું આમાં યુઝ કરી લઉં, ધેટ્સ ઇટ. એન્ડ નાવ ઇટ્સ યોર ચોઇસ કે તમારે કયું પર્સન બનવું છે, એન્ડ ધેન ડિસાઇડ કેવી રીતે હું આગળના ફ્યુચર માટે વિચારું. નાઉ ઓવર ટુ યુ, હિરાંગી. યસ. સો જેવું લાઈક સંધ્યાબેને કીધું કે લાઈક મેજિક ઇન હેન્ડ, રાઈટ? સો એના માટે મારે ઓડિયન્સને એ જ મેસેજ પાસ કરવો છે કે આપણે બિગિનર હોય ને તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટાર્ટ કરવું હોય ને તો આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા પહેલાં બહુ જ વિચારતા હોય છે, રાઈટ? કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ થશે, હું કેવી રીતે કરીશ, અને હું કરા તો લોકો મને શું કહેશે, રાઈટ? એટલે આપણે શરમાઈ જવાય કે આપણે કંઈક કરવું હોય ને, આપણી અંદર એ સ્કિલ્સ છે, ટેલેન્ટ છે, બધું જ છે આપણી અંદર, પણ એને બહાર લાવવા માટે આપણે લાઈક શરમાતા હોય છે કે હું આવું કરીશ ને તો લોકો મને શું કહેશે, રાઈટ? પણ હું એમ જ કેમ કે જેવી રીતે અમારા બધી બહેનોનો જે એક્સપિરિયન્સ છે ને એના પરથી અમે પણ સેમ તમારા જેવા જ હતા કે ડે વને હું મારો પોતાનો એક્સપિરિયન્સ પર કે હું કોઈ દિવસ હું ફેસ મારો બદલાવાની નહીં હતી, રાઈટ? પણ આજે હું તમારી સામે બેસીને હું વાત કરું છું. શા માટે? બિકોઝ આ બિઝનેસે મને શીખવ્યું છે કે જે સ્કિલ, કોન્ફિડન્સ અને કમિટમેન્ટ કેવી રીતે કરવાનું છે ને એ બધું મેં અહીંથી લર્ન કરેલું છે. અને 1-on-1 લાઈક મેન્ટરશીપ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? કે તમને કોઈ પણ જગ્યાએ તમે અટકો ને તો પર્સનલી તમને નાનું બેબીને કેમ આપણે શીખવીએ એ જ રીતે તમને અહીંયા ઝીરોથી સ્ટાર્ટ કરીને શીખવવામાં આવે છે. સો મેજિક ઇન અ હેન્ડ, રાઈટ? સો એના માટે હું એટલું કહીશ કે આપણા હાથમાં જ છે જાદુ, રાઈટ? અને એ જાદુ આપણે બહાર લાવીને એનું રિઝલ્ટ આપણે જ લાઈક આપણા ડ્રીમ્સને બધું પૂરું કરવા માટે એ જાદુનો યુઝ કરવાનો છે કે જે સક્સેસફુલ પીપલ પણ એ જ કરે છે, કારણ કે એ લોકો પણ બધું શીખીને આવતા છે જ નથી, રાઈટ? આપણે બોર્ન થાય ને તો આપણે બધા નોર્મલ પીપલ છે, ભલે ને છઠ્ઠીના લેખ તો લખાયેલા જ હોય છે, પણ એ બાળકને તો ખબર છે જ નથી, જેવું સંધ્યાબેને લાસ્ટ યસ્ટરડેની લાઈવમાં કીધેલું છે, રાઈટ? સો છઠ્ઠીના લેખ લખાય ને, બાળક તો ઇનોસન્ટ છે ને કંઈ જ નથી ખબર, જે આપણને પણ નહીં ખબર હતી, પણ એ જે આપણું ભાગ્ય છે ને એ આપણે જ હાથે લઈને આવેલા છે અને આપણે જ હાથે લઈને જવાનું હોય છે. સો મેજિક એ આપણી હાથમાં છે, ભગવાન નથી કરતા, એ આપણે કરવાનું છે. સો સક્સેસફુલ પીપલ પણ એ જાતે પોતે પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ બધું લર્ન કરીને જ એ લોકો પણ અર્ન કરીને ગ્રો થાય છે. સો મારે એ શેર કરવું છે કે તમને પણ ટ્રાય કરવું હોય કે આ વસ્તુ પોસિબલ કેવી રીતે છે. અને આમાં બધા ઇન્ડિયન ગુજરાતી બહેનો છે કે જે તમને બધું લાઈક આપણે ગુજરાતી ખાલી બિઝનેસ માટે જ બનેલા છે, રાઈટ? અને તમને ખબર ને કે આપણે તો કેટલી લાઈક સેલ્સ આવે, ક્લિયરન્સ આવે, સ્ટોરમાં પણ પરાપરી ભાગાભાગીને દોડાદોડી કરીએ. કેમ? બિકોઝ આપણે ઇન્ડિયન છે, આપણને ખબર છે કે પૈસા કેવી રીતે બનાવવાના છે. તો આ જે બધી બહેનો બેઠેલી છે તે એમને ટાઈમપાસ કરવા નથી બેઠેલી કે એવરીડે અમે તમારી સામે આવીએ, બોલીને જતા રહીએ, કે લાઈક એવરીડે તમે અમારી પોસ્ટિંગ રીલ્સ ને બધું જો તો અમે નવરા છે ને અમે મૂકતા છે. ના, એવું નથી. પણ એનો મતલબ એ છે કે એ અમને સક્સેસફુલ થવા માટે કંઈક ને કંઈક અમે એમાંથી મળતું છે ને તો અમે એ કરતા છે. કારણ કે ટાઈમપાસ બોબો તો તમને 100 બેન કરે કે 1000 બેન કરે, પણ આજે લાખોમાં તમને ઓલમોસ્ટ 3 લાખ પાસેની બહેનો જો આ વસ્તુ કરતી હોય ને, ઇવન ભાઈઓ પણ છે, એવું નથી કે ઓનલી જેન્ડર લાઈક વુમેન જ છે, પણ મેન પણ છે. સો તમને એવું લાગે કે આપણે દેશી પીપલ આ વસ્તુ કરીએ, નહીં કરે કોઈ, રાઈટ? બિકોઝ આપણે તો પૈસાની પાછળ જ ભાગતા હોય છે. સો આ બિઝનેસ એ જ છે કે જે આપણને બધું જ શીખવે છે. સો મારે કહેવાનું એ છે કે જેવું આ બધી બહેનોએ કીધું કે તમે એક ફ્રી ટ્રાયલ રહ્યો, જેવા હેમાબેન કે જે સ્ક્રેપ્ટિકલ હતા, રાઈટ? અને એણે પણ આવું નહીં આવું વિચારું નહીં વિચારું એ કરતાં પણ આજે તમે એને જોઈ શકો છો કે જે આજે લાઈવ છે
અને હું પણ એને આજે પહેલી વાર જ મળી છું. છતાં પણ આજે મેં એની સ્ટોરી સાંભળી તો મને લાઈક તમારી સામે જ આજે એક્ઝામ્પલ અમે પ્રૂવ કરીએ કે એ પણ પોતે સ્ક્રેપ્ટિકલ હોવા છતાં આજે એક બિઝનેસ ઓનર છે, અમારા બિઝનેસ પાર્ટનર છે અને પોતે મેન્ટર અને કોચ છે, રાઈટ? સો આ બિઝનેસ આખી આઈડેન્ટિટી આપણને ચેન્જ કરીને આપે છે. સો આપણે લાઈક આપણું પોતાનું ભાગ્ય આપણી હઠમાં છે, મેજિક ઇન અ હેન્ડ, અને એને પ્રૂવ કરવાની તાકાત એ આપણે જ રાખવાની છે, રાઈટ? સો that's it for me. Let's go to the comment. Krishna Patel, she is watching from New York. Thank you, Krishna Ben. Dinesh Sankalia, very nice. Thank you, Dinesh bhai. Jimmy, watching from Chicago. Excellent. Thank you, Jimmy. Rupal Bhakta, watching from USA, Texas. Thank you, Rupal. Farzana, watching from Indiana. Thank you, Farzana. સો થેન્ક યુ એવરીવન. અને છેલ્લે હું ખાલી એટલું જ એડ કરીશ, આ લાઈવ હમણાં હવે પૂરી કરીએ છીએ, અને આ લાઈવ પૂરી કરતા પહેલા કે બેસ્ટ બિઝનેસ એ જ છે કે તમને પોતાને બેટર પર્સન બનાવે, નવી સ્કિલ્સ શીખવે અને લાંબા સમય સુધી એવી વેલ્યુ એવી ક્રિએટ કરાવે કે જે તમને આખી જિંદગી યાદ રહી, રાઈટ? સો બિઝનેસ બદલાશે, ટ્રેડ પણ બદલાઈ જશે, રાઈટ? પણ તમારી અંદરની સ્કિલ્સ અને તમારી ગ્રોથ એ તમને આખી જિંદગી યાદ કરાવશે. સો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અવર લાઈવ. અને જ્યારે તમે રિપ્લે જોતા હોય તો એને પણ થેન્ક યુ, અને વી વિલ કમ બેક ટુમોરો. સો બાય એવરીવન.